નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આ 3 દિવસથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેવું ભૂતકાળમાં ક્યારેય એવી નુકસાની નથી થઈ, કારણ કે 100% નુકસાની। અત્યાર સુધી જે કાંઈ ખર્ચો એણે કર્યો અને પાક તૈયાર કર્યો તે પોતાનો ખર્ચો ગયો, અને જે કાંઈ અત્યારે આવક આવે એમ હતી એની જગ્યાએ સંપૂર્ણ નુકસાની, પાકમાંથી કાંઈ પણ લઈ ન શક્યા। કે આજે અટાણે આવું ખેતરમાં પૈનરું ને એ ખાલી મોલાઈત નહોતી, એ જીવાઈ હતી। અમારી એક બાપે વાવેલો કરિયાવર પલરી ગયો, એક બાપે એને છોકરાઓને ભણાવવા હાટું ફી વાવી હતી, ફીના રૂપિયા પલરી ગયા, કેટલાય લેવાના હતા એ રમકડા પલરી ગયા। અને હા, ઊભી અમારી મોલાઈતને કોઈક માણસે પલાયરી હોત તો એની રાવ તારી પાસે કરત, પણ એ ઠાકર તારી રાવે કેને કરે? માલ જ્યારે થયો એ વખતે એટલો વરસાદ વરસ્યો કે કપાસ હોય, મગફળી હોય, તલ હોય કે બીજા કોઈ પણ કઠોળ પાક હોય તેમાં સંપૂર્ણ નુકસાની થઈ છે। આ નુકસાનની ભરપાઈ કદાચ કોઈ પણ ન કરી શકે। ઘણા ખેડૂતો તો એવા છે કે જેણે આ વર્ષના આધારે ઘણા કામ આદર્યા છે, ઘણા ખેડૂતોએ દીકરીના લગ્ન હશે, તો આવા માટે તો જેણે આ ફાટે પડ્યું હોય તેવી આ પરિસ્થિતિ થઈ છે। સરકારને આપણે વિનંતી કરીએ કે જે કાંઈ આમાં નુકસાની થઈ છે તેની સહાય તેની જે કરવાના છે તે જલ્દીમાં જલ્દી, એટલે કે થોડાક દિવસની અંદર જ તે ખેડૂતના ખાતામાં આવી જાય તો ખેડૂતોને શાળો પાક, ઉનાળુ પાક જે કાંઈ કરવાના થાય છે તેની માટે તેને મદદ મળશે, તો 100% તે ખેડૂત ઊભો થઈ શકશે અને ક્યાંક ને ક્યાંક એને મનોબળ મળશે। એની માટે સરકારશ્રીને વિનંતી કરી કે જલ્દીમાં જલ્દી સહાય કરી આપે। ખેડૂતોને એ વિનંતી કરી કે જે નુકસાન થયું છે, વર્ષ હારી ગયા છે પણ ભાવ નથી હાર્યા, તો જે કાંઈ બન્યું છે એમાંથી જલ્દીમાં જલ્દી બહાર નીકળી હજી આપણને એક એવી આશા છે કે શાળુ પાક અને ઉનાળુ પાક પણ આપણે સારા લઈશું અને ક્યાંક ને ક્યાંક આપણે પગ ઉપર ઊભા થઈશું કરીએ। તો ચાલો ખેડૂતના દીકરા છીએ, ખેડૂતની મદદ કરીએ, એકબીજાની સાથે ઊભા રહીએ। જ્યાં કોઈ લોકોને જરૂર હોય કે જો ઈશ્વરે તમને આપ્યું હોય તો તેને સાથ સહકાર આપજો અને વર્ષ જતાં કાંઈ વાર નહીં લાગે અને ફરીને ઊભા થઈશું। ખેડૂતના દીકરા છીએ એમ થોડા મૂંઝાઈશું। કે પાથરાની ફેરવી પથારી અને આ રૂ ઉભા ખેતરમાં રોળાયું, આ જગતના તાતની તાતી જરૂરિયાત પર આજ માવઠાએ ખેતરને રોવડાયું। પ્રભુ તારી કૃપા તો બધે જ થાય છે, પણ આ ખેડૂતે તારું શું બગાડ્યું?